દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સુવિધામાં ધાંધિયાના કારણે ખેડૂતો પરેશાન થયા છે। કેશોદ ઠાકર શેરડી ભીંડા ગામના ખેડૂતોએ જીવના જોખમે વીજ પોલ પર ચઢી વાયરોનું રિપેરિંગ કામ કર્યું હતું। છેલ્લા 7 થી 8 દિવસના સમયગાળા દરમિયાન પીજીવીસીએલમાં અનેકવાર રજૂઆત કરવા આવી હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતો જાતે જ કામ કરવા લાગ્યા હતા। ખેડૂતોનો મગફળી સહિતનો પાક સુકાઈ રહ્યો હોય, પિયતની ખાસ જરૂર હોય ત્યારે વીજળી ન મળવાથી ખેડૂતોમાં રોષની લાગણી છવાઈ છે। પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ આ વિશે કેમેરા પર વાત કરવા તૈયાર નથી। તો સુરતમાં કાયદા કથા ટીમ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં 1 દિવસ માટે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાને કારણે ખાલી કરવા માંગ ઉઠી હતી। આ બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે લાખો ગરીબ વર્ગના લોકો જીવ મુશ્કેલીમાં હોવાની વાત કરવામાં આવી હતી। કાયદા કથા ટીમ દ્વારા આજે એક પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે, કારણ કે એટલા માટે કરવું પડ્યું છે। આ જે ખંડેર બિલ્ડિંગ છે, છેલ્લા 9 વર્ષથી ખંડેર તરીકે જાહેર થઈ ગયેલું હોવા છતાં આજ દિન સુધી એની અંદર ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી, કારણ કે આ બિલ્ડિંગ ચાલે એવું પરિસ્થિતિમાં નથી। આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે, ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે। તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી તકે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે।